flower show and I am in the car, you can see. So see you. હું ફાઇનલી પહોંચી ગઈ છું અને એટલું સરસ બનાવેલું હતું અને આવાસ યોજનાના બારામાં અને જલ યોજનાના બારામાં નકલી ફૂલોથી બનાવેલા હતા. અહીંયા બહુ જ રંગબેરંગી પ્રકારના ફૂલો હતા. જે બનાવેલું હતું એ નકલી ફૂલોથી બનાવેલું હતું. જે જમીન પર હતા જે આપણને નકલી લાગે છે એ અસલી છે. અહીંયા બધા ફૂલોનું અલગ અલગ નામો આપ્યા હતા અને લખેલું હતું કે કૃપયા કરીને આ ફૂલો ના તોડવા. અહીંયા મોટા નાના પ્રકારના પણ ફૂલો હતા. અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ હતો જે નકલી ફ્લાવર્સથી બનેલું હતું. અહીંયા બધા ફોટો લેતા હતા અને સૂચનાઓ પણ લખેલી હતી કે બહુ બધું એટલું સુંદર હતું કે અગર તમે જોતે તો જોતા જઈ જતે. અહીંયા મને બહુ જ મજા આવી. હું ત્યાંથી નીકળવાનું જ મન નહોતું થતું પણ હું આગળ પણ વધતી ગઈ. અહીંયા નર્સરી પણ હતા જેની અંદર જઈને તમે રંગબેરંગી ફ્લાવર જોઈ શકો છો અને લઈ પણ શકો છો. અને અહીંયા રિયલ ફ્લાવરથી ઝાડ અને મોર બનાવેલો હતો. એક્સક્યુઝ મી, જે એકદમ રિયલ જ લાગતા હતા. અહીંયા મોદીજીના વિશે પણ ઘણું બધું કહ્યું હતું. મોદીજીના વિશે જે પુસ્તકો લખી હતી એના બારામાં પણ અહીંયા આવેલું હતું. એમના અલગ અલગ ફોટો પણ હતા જેમાંથી એક ભારત યોજના. ભારત વિશે બહુ જ બધું હતું. મને નરેન્દ્ર મોદી પર બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. આપણું ગુજરાત એ પણ એમના જ બારામાં બુક છે. એમના વિશેમાં લખેલી બધી મોસ્ટ ઓફ બુકનું કલેક્શન આપેલું છે. તમે એના ફ્રન્ટ પેજ